હિન્દુ યુવા સંગઠન કેશોદ ગ્રુપ દ્વારા શ્રીનગરના પહેલગામમાં આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા લોકોને શ્રદ્ધાંજલિ આપવા માટે કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું। બુધવારે સાંજે 8 વાગ્યે કેશોદના 4 ચોક ખાતે હિન્દુ યુવા સંગઠન દ્વારા શ્રીનગરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા 27થી વધુ લોકોના આત્માને પ્રભુ ચીર શાંતિ અર્પે તેવી પ્રભુ પ્રાર્થના સાથે રામ ભગવાનની મૂર્તિ પાસે કેશોદના 4 ચોકમાં મોટી સંખ્યામાં લોકોની હાજરીમાં એક કેન્ડલ માર્ચ યોજવામાં આવી હતી। આજ રોજ કેશોદ હિન્દુ યુવા સંગઠન અને ભારતીય જનતા પાર્ટીના સંયુક્ત ઉપક્રમે આજે જે શ્રીનગરમાં જે પહેલગામમાં જે આપણે જ્ઞાતિ અને ધર્મ પૂછી અને જે ગોલી મારીને હત્યા કરવામાં હિન્દુના 27 લોકોની જે હત્યા કરવામાં આવી છે એનો આજે કેશોદમાં 4 ચોક ખાતે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ અને કેન્ડલ માર્ચથી રામ મંદિર સુધી પહોંચી અને રામ મંદિરે તમામ 27 મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવી। પ્રકાશ દવે, દિવ્યાંગ ન્યૂઝ, કેશોદ, જૂનાગઢ।